રાજુ કરપડા સીધો દિલ્હીના આગેવાનો સાથે કનેક્ટ હતો, પણ ખરી રીતે જે કારણો છે એ રાજુભાઈ પોતે જ જયારે પ્રેસ કરે અને રજૂ કરશે, ખેસ જોયા ને રાજુ કરપડાને કોઈ સ્વીકાર્યો નથી. અલગ અલગ નેતાઓ તમે માનો છો કે એમણે કોઈ સપોર્ટ નહીં કર્યો અથવા તો સંપર્ક કરવાનો પ્રયાસ નહીં કર્યો હોય? ભાજપમાં મને એવું નથી લાગતું કે ભાજપમાં જાય ભાજપમાં મને એવું નથી લાગતું કે ભાજપમાં જાય પણ મને પણ આજ દિન સુધી કોઈ પણ ફોન કરેલ નથી. ગોપાલભાઈ આમાં ફરજ ચૂક થયા છે એ નિશ્ચિતપણે દેખાઈ રહ્યું હતું. આપણે ચોખ્ખું નામ છે રાજુ કરપડા કાલે જે બોલશે પ્રેસ સામે એ બધું સત્ય બોલશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કંઈક મોટું થઈ જશે તો પણ ખબર નહીં. આ પ્રકારની કોઈ ચર્ચા કે આ પ્રકારના કોઈ સંકેતો અગાઉ લાગી રહ્યા હતા ખરા? રાજુ કરપડા જે કામ કરતો હતો એ નિષ્ઠાથી કરતો હતો, દિલથી અને ખંતથી કરતો હતો. કાંઈ ખેડૂતોના કાર્યક્રમો કાંઈ ગોઠવેલા ન હોય અને એ પોતે એમની પોતાની પાર્ટી હોય એ રીતે પાર્ટી ચલાવી રહ્યા છે. એટલે આગામી સમયમાં એમાં પણ અનેક ફેરફારો આવશે કે ભાઈ આ કાયદા કથા વાળા ભાઈ અત્યારે ફાયદા કથામાં પડ્યા છે. બોટાદના હળદરની અંદર જે કડદાકાંડમાં કોણ પોતાના રાજકીય રોટલા શેકી ગયો છે? અંદરની વાત શું હોય મને પણ ન ખબર હોય. હું એનું ભવિષ્ય જોઈ રહ્યો છું ખેડૂત આગેવાનમાં. તેને એવું લાગે કે મારે કોઈ પણ પાર્ટીમાં જોડાવું છે, જોડાઈ શકે છે. ગોપાલ ઇટાલિયાના કારણે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ તૂટી રહ્યા છે. નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત ગર્જનાદમાં આપની સાથે હું છું ભાવી. આજે ગર્જનાદમાં વાત કરવી છે ગુજરાતની રાજનીતિને લઈને. થોડા સમય પહેલા આપને યાદ હશે કે જ્યાં બોટાદની અંદર કડદાકાંડ થયો અને કડદાકાંડ બાદ આમ આદમી પાર્ટીના એક એવો ચહેરો કે જે ખૂબ ચર્ચામાં આવ્યો ને એ રાજુ કરપડા છે. અને રાજુ કરપડાએ આજે રાજીનામું ધરી દેતા અનેક તર્ક વિતર્ક ગુજરાતની રાજનીતિમાં સર્જાતી જોવા મળી રહી છે. છેલ્લા કેટલાય સમયથી ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી ખૂબ ચર્ચામાં છે. આમ આદમી પાર્ટી ચર્ચામાં એટલા માટે છે કારણ કે જ્યારથી વિસાવદરની ચૂંટણી ગોપાલ ઇટાલિયા જીત્યા છે ત્યારથી જ આમ આદમી પાર્ટી અને એના કેટલાક નેતાઓ ચર્ચામાં છે. એમાંનો એક ચહેરો એટલે રાજુ કરપડા. સુરેન્દ્રનગરમાંથી રાજુ કરપડાનું ખૂબ સારું વર્ચસ્વ અને આસપાસના વિસ્તારોમાં કોઈને પણ આપણે પૂછીએ કે આમ આદમી પાર્ટીમાં સુરેન્દ્રનગરમાં જો કોઈ સારો ચહેરો હોય તો એ કોણ, તો સૌથી પહેલું નામ આવતું કે રાજુ કરપડા. ખેડૂતોનો પ્રશ્ન હોય તો અગ્રેસર રહી અને રજૂઆતો જે છે તે રાજુ કરપડા કરતા જોવા મળતા, આક્રમક રીતે, નહીં કે શાંતિથી. જો ખોટું હોય તો અધિકારીને તતડાવીને કંઈ પણ દેતા કે ભાઈ નહીં ચાલ્યા. આ પ્રકારનું વર્ચસ્વ ધરાવનાર આમ આદમી પાર્ટીના નેતાએ અચાનક રાજીનામું ધરી દેતા ગુજરાતની અંદર ચર્ચાનો વિષય એટલા માટે બન્યો છે કે ગજગ્રાહની ચર્ચા વચ્ચે આ રાજીનામું અચાનક પડવું તો શું ખરેખર આમ આદમી પાર્ટીની અંદર ગજગ્રાહ ચાલી રહ્યો છે? ક્યારેક ગોપાલ ઇટાલિયાનું નામ આવે તો ક્યારેક ઈશુદાન ગઢવીનું નામ આવે, ક્યારેક મનોજ સોરઠિયાનું નામ આવે તો ક્યારેક કોઈ બીજા ચહેરાનું નામ આવે કે ગજગ્રાહ ચાલે છે. એના કારણે આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ છૂટા પડતા જાય છે. પહેલા ઉમેશ મકવાણાનું રાજીનામું, પછી કરશનબાપુ ભાદરકાનું રાજીનામું. એમાં કાર્યકર્તાઓ તો ઘણા બધાએ રાજીનામા આપ્યા, પરંતુ જ્યારે કોઈ એક એવો ચહેરો કે જે પાર્ટી માટે ખૂબ મહેનત કરતો હોય, પાર્ટી માટે ખૂબ લડત લડતો હોય, એ ચહેરો જો રાજીનામું આપી દે તો સ્વાભાવિક છે ચર્ચા થવી ખૂબ જરૂરી છે. ત્યારે આજ મુદ્દે વાત કરવી છે. રામકુભાઈ કરપડા મારી સાથે જોડાયા છે, સીધા એમની સાથે જ વાત કરીએ કારણ કે રાજુ કરપડાના કાકા છે અને આજે જે રાજીનામું આપ્યું છે એ રાજીનામાને લઈને ખૂબ મોટા ખુલાસા એ થયા છે આમ તો, પરંતુ હજુ પણ અંદરની શું વાત છે કે રાજીનામું આપવાની જરૂર કેમ પડી? રામકુભાઈ, સ્વાગત છે ન્યૂઝરૂમ પર આપનું. સ્વાગત. રામકુભાઈ, પહેલી આપને પ્રતિક્રિયા કે રાજુભાઈના રાજીનામા બાદ શું ચર્ચાઓ થઈ રહી છે સુરેન્દ્રનગરમાં? આજે મને 10 વાગે ખબર પડી કે એને રાજીનામું સોશિયલ મીડિયા દ્વારા પાર્ટીને મોકલાયું છે અને એ પછી તમામ આગેવાનો અને ખેડૂતોના પણ સતત ફોન મને આવવા લાગેલા અને આગેવાનો જે છે આગેવાનો અહીંયા
રાજુભાઈના ઘરે પણ આવેલા, પણ રાજુભાઈ હાજર ન હોવાના કારણે એ લોકો પરત ફરેલા. પણ જે આ ચર્ચા છે અત્યારે તો સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં જે રાજુભાઈ સાથે કાર્ય જે ચાહકો છે અને જે ખેડૂતો છે એમાં ચિંતાનો વિષય છે કે શું કારણ છે, શા કારણે રાજીનામું આપ્યું છે, પણ હજી રાજુ જે કારણો દર્શાવ્યા નથી. એટલે એમને કાર્યકરોને મળશે અને પછી જે કારણો હશે એ દર્શાવશે, પછી આગળ એ વધશે. પણ અત્યારે જે આ છે એ અત્યારે અટકળો ઉપર ચર્ચાઓ ચાલી રહી છે કે આ કારણ હોઈ શકે, આ કારણ હોઈ શકે. પણ ખરી રીતે જે કારણો છે એ રાજુભાઈ પોતે જ જયારે પ્રેસ કરે અને રજૂ કરશે આપણે, બાકી અત્યારે તો જો અને તોમાં આપણે વાત કરી શકીએ. જી રામકુભાઈ, જે રીતે ચર્ચાઓ અનેક થઈ રહી હતી અને તમે એવું માનો છો કે બોટાદના હળદળની અંદર જે કાંડ થયું, જે કડદા કાંડ થયું, એ બાદ રાજુ કરપડાને જેલમાં જવું પડ્યું. જેલમાં ગયા બાદ અચાનક ત્યાંથી એમના જામીન મંજૂર થાય ને પછી રાજીનામું આપે, તો તમે એવું માનો છો કે કોઈ પણ આમ આદમી પાર્ટીના નેતાઓએ એમને સપોર્ટ નહીં કર્યો હોય અથવા તો ત્યાં મળવા માટે નહીં ગયા હોય? ખાસ કરીને ગોપાલ ઇટાલિયા છે, ઈશુદાન ગઢવી છે, અલગ અલગ નેતાઓ, તમે માનો છો કે એમણે કોઈ સપોર્ટ નહીં કર્યો અથવા તો સંપર્ક કરવાનો પ્રયાસ નહીં કર્યો હોય? એમાં 1 થી 2 જે નેતાઓ છે એમાં પ્રથમ નામ ગોપાલ ઇટાલિયા આવે. અને ગોપાલ ઇટાલિયા જે આ 3.5 મહિના જે જેલવાસ ભોગવો, એમાં પરિવારજનોની સીધી રીતે મુલાકાત એક પણ વખત લીધી નથી. પરિવારજનોને એક ટેલિફોનિક ઉપર પણ કોઈ ખબર અંતર પૂછ્યા નથી. ગોપાલ ઇટાલિયાને હું 2017 થી ઓળખું છું, કદાચ મને પણ ફોન કરી શકે પરિવાર તરીકે, પણ મને પણ આજ દિન સુધી કોઈ પણ ફોન કરેલ નથી. ઈશુદાનભાઈ રૂબરૂ આવ્યા હતા, દુધાઈ મુકામે આવ્યા હતા, પરિવારજનોને સાંત્વના આપી હતી. એટલે ઈશુદાનભાઈ કે એટલે આમાં જે આગેવાનો છે એમાં ગોપાલ ઇટાલિયા તમે જે નામ આપો છો એ નામ છે. બીજા ક્રમે છે કે જે માણસ ખેડૂતો માટે લડતો હોય, ખેડૂતો પણ જેલમાં હોય, દિવાળી જેવો તહેવાર આવતો હતો તો એ સમયે ગોપાલ ઇટાલિયાને એમને જવું પડે, ખેડૂતો સુધી જવું પડતું હતું, જે ખેડૂત આગેવાનો હતો એના ઘર સુધી જવું પડતું હતું. એ એમની ફરજમાં અને પાર્ટીની ફરજમાં આવતું હતું. એ લોકો ફરજ ચૂક્યા છે. પણ રામકુભાઈ, એ દરમિયાન તો કદાચ આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા ને બધા તો સભાકર્મમાં વ્યસ્ત હતા, કદાચ રાજકોટમાં ને બધામાં સભાઓ થતી હતી. સભા એ તો કાર્યક્રમો તો થતા જ હોય, પણ આપણા જે પાર્ટીના કાર્યક્રમમાંથી કે 70 થી 80 ખેડૂતો જો જેલવાસમાં હોય તો આપણે અહીંયા સુધી પાર્ટીના મોટા કદના નેતાઓ હોય એને અહીંયા જવું પડે. ગોપાલ ઇટાલિયા છે એ આમ આદમી પાર્ટીનો ચહેરો છે અને મોટા કદના નેતા છે, તો એમને જે ખેડૂતો છે, નાના માણસો છે, જે એમને લાગણી એવી હોય કે ગોપાલ ઇટાલિયા અમારા સુધી આવે અને અમને કંઈક હૈયાધારણ આપે, એ બાબત ખેડૂતોમાં અને આગેવાનોના પરિવારજનોમાં એવી રીતની લાગણી હોય શકે. એટલે એ લાગણી જે છે ત્યાં સુધી પૂર્ણ ન થાય. ઈશુદાનભાઈ આવ્યા હતા, તમામ ખેડૂતોના ઘરે ગયા હતા અને જે એમને કાર્યવાહી કરવાની હતી એ કાર્યવાહી ઈશુદાનભાઈ કરતા હતા. એટલે ઈશુદાનભાઈ નો આ બાબતમાં આપણે ન કહી શકીએ, પણ ગોપાલભાઈ આમાં ફરજ ચૂક થયા છે એ નિશ્ચિતપણે દેખાઈ રહ્યું હતું. રામકુભાઈ, જે રીતે ચર્ચાઓ ચાલી રહી હતી કે ભાઈ ગજગ્રાહ ચાલી રહ્યો છે, તો તમને શું લાગે છે કોની વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો છે? કારણ કે આપના દીકરા તરીકે આપ રાજુભાઈને જુઓ છો, આટલા સમયથી આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા, અને આ બધું જેલવાસ થયો એ પહેલા સુરેન્દ્રનગર પણ અનેક વખત કદાચ ગોપાલભાઈ એમની સાથે આવ્યા હશે, ચર્ચાઓ થતી હશે, બેઠકો થતી હશે, રાત્રે રોકાણો પણ કદાચ થતી હશે. તે દરમિયાન કોઈ એવી ચર્ચા અથવા તો તે દરમિયાન એવું કોઈ સંકેતો હતા કે ભાઈ આ વચ્ચે કોઈ ગજગ્રાહ ચાલે છે આમ આદમી પાર્ટીમાં અને આવનાર સમયની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કંઈક મોટું થઈ જશે તો પણ ખબર નહીં, આ પ્રકારની કોઈ ચર્ચા કે આ પ્રકારના કોઈ સંકેતો અગાઉ લાગી રહ્યા હતા ખરા? ગજગ્રાહમાં બાબત એવી છે કે વિસાવદરની ચૂંટણી પત્યા પછી જે એનો ખેડૂતો બાબતનો જે ગ્રાફ હતો એટલે ખેડૂતોના જમીની લેવલનું જે કામ હતું એ કામમાં રાજુ કરપડાનું અપમાં નામ જતું હતું. એટલે રાજુ કરપડાને ડાઉન કરવા માટે થઈને એ વિસાવદરની ચૂંટણી પછી આ નાના મોટા આવા ચાલી રહ્યા હતા. નામ મોટો અને રાજકીય જે ક્ષેત્ર છે
એમાં તો આવું ચાલતું જ હોય છે કે કોઈ પણ રાજકીય આગેવાનો હોય એકબીજાને આગળ ન જવા દેવા માટે ચાલતું હોય છે. પણ રાજુ કરપડા જે કામ કરતો હતો એ નિષ્ઠાથી કરતો હતો, દિલથી અને ખંતથી કરતો હતો. એના કામ પાર્ટી વગર પણ આ રીતે જ કરેલા હતા. એટલે વિસાવદરની ચૂંટણીમાં પણ ભાઈ ગોપાલભાઈ સાથે એ તો ખંભે ખંભો મિલાવી પ્રચાર કાર્ય કર્યું હતું. એટલે એવી કોઈ બાબત નથી. પણ એ પછી જે પાર્ટીના આગેવાનોથી રાજુ કરપડાને કઈ રીતે સાઇડઅપ કરવામાં આવ્યા અને સાઇડઅપ કઈ રીતે થાય એના માટેના સતત પ્રયત્નો ચાલતા હતા. એટલે એવો અંદરો અંદર ગજગ્રહ હતો. પણ આ એટલે જે જેવા કે રામકુભાઈ કયા પ્રકારના પ્રયાસો ચાલી રહ્યા હતા, જો કદાચ આપ કહી શકતા હોય તો? રાજુ કરપડા સીધો દિલ્હીના આગેવાનો સાથે કનેક્ટ હતો. એટલે એ દિલ્હીના આગેવાનો ના જે કનેક્ટિવિટીના કારણે થઈ અને જે પ્રદેશના 2-5 જે આપના આગેવાનો હતા એને નતું કે ભાઈ આ સીધો દિલ્હીની લાઈનમાં ન લાગે એમ. એના માટે થઈ અને અમને પૂછ્યા વગર કોઈ કાર્યક્રમો ન કરવા, કોઈ કાર્યક્રમ ગોઠવાઈ ગયો એમ કે ભાઈ અમારી મંજૂરી સિવાય ન કરવા. આવા બધા જે અમે ખેડૂતોના કાર્યક્રમો હોય એ તો રાતમાં પેદા થતા હોય, ખેડૂતોના કાર્યક્રમો કઈ ગોઠવેલા ન હોય, તો એમાં દરમિયાનગીરી થતી હતી. એટલે એના કારણે થઈને આ ગજગ્રહ ઉભો થયેલો. એને કીધેલું કે ભાઈ ખેડૂતો જયારે બોલાવે ત્યારે જવું પડે, ખેડૂતો કે ત્યારે સંમેલન થાય, પાર્ટી કે ત્યારે ન થતું હોય. એટલે આવા બધા જે પ્રશ્નો હતા એ પ્રશ્નોના કારણે ગજગ્રહ થોડો વધતો ગયો. અને જે હળદરના કડદાકાંડની જે ઘટના બની એ ઘટનામાં સ્પષ્ટ રીતે જોવા મળ્યો. એટલે એના કારણે રાજુ કરપડાને નારાજગી હતી અને એ નારાજગીને કારણે એને અત્યારે રાજીનામું પાર્ટીમાંથી ધરી દીધું છે. જી, રાજુ કરપડા જે બોલતા હતા એ કરી બતાવતા હતા, પરંતુ વિસાવદરની ચૂંટણી સમયે પેલી તમને પણ ખબર હશે કે ગોપાલ ઇટાલિયા ડાયરી લઈને ફરતા હતા, બધું નોંધ કરતા હતા અને કદાચ ડાયરી ભરાઈ ગઈ હશે, પણ એ ડાયરીમાં શું લખ્યું ખબર નથી. પરંતુ ત્યારે એક વાત હતી કે ખેડૂતોના મુદ્દા જે છે તે અગ્રેસર રહેવાના છે. તમને શું લાગે છે, વિસાવદરની ચૂંટણી જીત્યા બાદ આમ આદમી પાર્ટી ખૂબ સારી રીતે ગુજરાતની અંદર સભાઓ કરી રહી છે અને લોકોને પોતાની તરફ આકર્ષી રહી છે, તો એમાં હવે ખેડૂતોના મુદ્દા જે ખેડૂતો લક્ષી જે અલગ અલગ મુદ્દા, ખેડૂતોના તો અલગ અલગ કેટલાય મુદ્દા છે, જો કદાચ આપણે ગણવા બેસીએ તો સવાર પડી જાય. કારણ કે જો ખેડૂતો એ મુદ્દામાંથી પસાર થાય ને તો ખેડૂતો એકદમ પાયમાલ થઈ જાય. એને કમોસમી વરસાદ પડે તો ચિંતા, વધારે વરસાદ પડી જાય તો ચિંતા, વધારે તડકો પડી જાય તો ચિંતા. બધી જ ચિંતાઓમાં ક્યાંક ને ક્યાંક જો એમનું કોઈ સહારો લેવા વાળો હોય તો અમુક 1-2 નેતાઓ હતા, એમાં રાજુ કરપડા હતા. પાણી ન આવે એટલે રાજુ કરપડા સીધા અધિકારીએ ત્યાં પહોંચીને કહી દે કે પાણી મળી જવું જોઈએ, બાકી આવતીકાલથી આંદોલન શરૂ થઈ જશે. એટલે રાજુ કરપડા જે બોલીને કરી બતાવતા હતા એ કોઈને નહોતું ગમતું, પરંતુ પેલા બોલી શકતા હતા પરંતુ કરી નતા શકતા. એ કહેવાનો મતલબ છે આપનો? કદાચ સમજો તો એ પણ એવો પણ મતલબ થઈ શકે. પણ જે અત્યારે બાબત છે ખેડૂતોને, કે ખેડૂતોના હવે સૌરાષ્ટ્રમાં તમે ગણો તો ઘણા ગાંઠે આગેવાનો છે. અત્યારે જે આ જે રાજીનામું છે એમાં જે વધારે વાઘાત લાગ્યો છે એ પાર્ટી કરતા ખેડૂતોને લાગ્યો છે કે ભાઈ પાર્ટીને તો બીજા આવવાના છે આગેવાનો, બીજા ચાલુ રહેવાની. પણ આ રાજીનામાથી દિલ્હીની જે આમ આદમી પાર્ટીની જે કેડર દિલ્હીની રહી એ પણ લેશે. ગુજરાત લેવલ આ રીતનો ચાલે છે. જમીની લેવલના જે નેતાઓ આગેવાનો છે એને એના પ્રમાણે કદ પ્રમાણે કોઈ મળતું નથી. અને આ જે ગુજરાતના 4-5 જે આગેવાનો આમ આદમીના છે અને એ પોતે એમની પોતાની પાર્ટી હોય એ રીતે પાર્ટી ચલાવી રહ્યા છે. એટલે આગામી સમયમાં એમાં પણ અનેક ફેરફારો આવશે અને જે સાચા કાર્યકરો હશે, જે આગેવાનો છે એને પણ ન્યાય મળશે આવનાર સમયમાં. જી, રમકુભાઈ, ઈસુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપી, ચૈતર વસાવાએ પ્રતિક્રિયા આપી, લગભગ બધા જ નેતાઓની પ્રતિક્રિયા આવી, પણ ગોપાલ ઇટાલિયાને હજુ સુધી એક પોસ્ટ કે એક પ્રતિક્રિયા હજુ સુધી નથી આવી. એ તો એમની બાબત છે ગોપાલભાઈની. ગોપાલભાઈને જે એટલા માટે આ પ્રશ્ન મેં કર્યો કારણ કે વિસાવદરની ચૂંટણી મેં પણ 3 થી 4 દિવસ કવર કરેલી અને એ સમયે મેં રાજુભાઈને જોયેલા. રાજુભાઈના કપડામાં ડાઘ હતા એટલે હું એમ કહેતો હતો કે રાજુભાઈ બહુ મહેનત કરી છે આ વખતે, તો લાગે છે આ સીટ તમારા હાથમાં હશે કદાચ. મને કે ભાવિકભાઈ એટલી મહેનત કરી છે તો કદાચ રંગ લાવી દે એની જનતા, કારણ કે ત્યાં આખા વિસ્તારની અંદર જય ગોપાલના નારા લાગતા હતા. એ માત્ર એક ગોપાલ ઇટાલિયા થકી નથી નારા લાગતા, પરંતુ પાછળ રહેલા કાર્યકર્તાઓ, રાજુભાઈ કરપડા સહિતના જે નેતાઓ હતા, ચૈતર વસાવા ડેડિયાપાડાથી ત્યાં 4 દિવસ રોકાયા હતા, એમની પણ મહેનત હતી. રાજુ કરપડાએ પણ ત્યાં કપડા ઘસ્યા હતા, એમની પણ મહેનત હતી કે લોકોને પોતાની તરફ આકર્ષે.
તો ગોપાલ ઇટાલિયાને એટલી તો ફરજ બને ને કે ભાઈ આ રાજીનામું પડ્યું તો આપણે એમની સાથે મુલાકાત કરવાનો પ્રયાસ કરીએ, ટેલિફોનિક વાતચીત કરવાનો પ્રયાસ કરીએ, અથવા તો કોઈ એવી પોસ્ટ કરીએ કે ભાઈ આપણે આ રાજીનામું જે પડ્યું છે એ ખૂબ દુઃખની વાત છે, આમ આદમી પાર્ટી માટે ખૂબ મોટું ભંગાણ એ આવનારા સમયમાં સર્જાય તેવી પણ હજુ વાત જોવા મળી રહી. આ એક પણ પ્રકારની એમના દ્વારા પ્રતિક્રિયા નથી આપવામાં આવી. રાજુ કરપડા અને પ્રવીણભાઈ રામ જયારે જેલમાં જે 3.5 મહિના ઉપરાંતના સમયમાં ગયા ત્યારે જ આ ગોપાલભાઈ ઇટાલિયા કાયદા કથાવાળા એમની ફાયદા કથાના કામ શરૂ કરી દીધેલા હતા. એટલે આ જે કામો જે હતા ત્યારથી અમને મેં આજથી 2 મહિના પહેલા મેં મારા ફેસબુક ઉપર મેં મારા વિચારો રજૂ કર્યા હતા. એમાં મેં સ્પષ્ટ લખ્યું હતું કે ભાઈ આ કાયદા કથાવાળા ભાઈ અત્યારે ફાયદા કથામાં પડ્યા છે. જે ખેડૂતોને જો દિલદાર પોતે LLB છે, જે વકીલોની ટીમ લગાવવાની હતી, કામે લગાવવાની, તો આ ખેડૂતોને જે અત્યારે 50 મહિને છૂટે, કોઈ 3 મહિને છૂટે તો વહેલા છૂટી શકત. અને જે કામ કરવું પડતું હતું એ કામ જો દિલદાર કર્યું હોત પાર્ટીએ તો ખેડૂતો આ હેરાન પરેશાન ન થાય અને ખેડૂતના આગેવાનો પણ હેરાન પરેશાન ન થાય. એટલે ગોપાલભાઈ અને પાર્ટી આ જે છે એ ફરજ એની ચૂકી છે, એ ફરજ ચૂકી એની જ આ નારાજગી વ્યક્ત થઈ છે. નારાજગી વ્યક્ત કરવામાં આ રાજુ કરપડાએ રાજીનામું ધરી દીધું છે. આમાં બીજું તો કઈ છે નહીં કે ભાઈ આમાં જે કચગ્રહ છે એ તો હતો જ, પણ આમાંથી આ બહાર આવ્યો છે. રમકુભાઈ, ચર્ચાઓ ચાલી રહી હતી, મારે એક ખાલી પ્રશ્નનો જવાબ જોઈએ છે કે બોટાદના હળદળની અંદર જે કડદાકાંડમાં કોણ પોતાના રાજકીય રોટલા શેકી ગયો હશે? જી, આ ઈ પાર્ટી જો હું એટલો બધો ઈ પાર્ટીમાં ઇન્વોલ્વ નથી, રાજુ કરપડા ઇન્વોલ્વ છે. એટલે અંદરની વાત શું હોય એ મને પણ ન ખબર હોય, કારણ કે એ લોકો એમની લડત ચલાવતા હોય. એટલે એ બાબતમાં હું આખી પાર્ટી સાથે જોડાયેલો હું વ્યક્તિ નથી. એટલે કોણ આગેવાનો કઈ રીતના કામ કરતા હોય અને ઇન્વોલ્વ કઈ રીતે હોય એ પણ મને એટલી બધી જાણ હોતી નથી. મને તો જે એના કાર્યક્રમો હોય એ કાર્યક્રમો કેમ સફળ બને એના માટેના જ મારા ખેડૂતો સુધી મેસેજ પહોંચાડવા માટે મારી કામગીરી હોય છે. એથી વધારે વિશેષ કોઈ મારી હોતી નથી. આજે આમ આદમી પાર્ટીના કોઈ કાર્યકર્તાઓ સુરેન્દ્રનગર ખાતે આવ્યા હતા કંઈક બેઠક કરવા માટે, એવી કંઈક વાત મળી રહી છે અત્યારે? સુરેન્દ્રનગર આવ્યા હતા, રાજુભાઈ ને અહીંયા ઘરે પણ આવ્યા હતા. એક જે એમના અલગ અલગ ફાર્મ હાઉસ છે ત્યાં પણ અત્યારે પણ હાલમાં પણ ખેડૂત આગેવાનો છે જ અને એમને રાજુભાઈ મળવાના છે અને એ સાંજે મળશે પણ ખરા. કારણ કે મોટી સંખ્યામાં જે ખેડૂતો છે અને જે આગેવાનો છે એ આવી રહ્યા છે, એમને મળી રહ્યા છે, એના કારણો પૂછી રહ્યા છે. જે સહકારને રાજીનામું આપવું પડ્યું, ક્યાં ઠેકાણે આપણને તકલીફ પડી રહી છે, એ બાબતની એમની ચર્ચા વિચારણા કાર્યકરો સાથે અને ખેડૂત આગેવાનો સાથે તો કરવી જ પડે ને, કરવી જોઈએ. કારણ કે આ જે માણસ છે એ માણસ રાજકીય માણસ નથી. જે માણસો એને ખેડૂતો પ્રેમ કરે છે એ દિલદાન કરે છે, બે ધડક કરે છે, એને પાર્ટીનો એને કઈ લાગતું વળગતું નથી. રાજુ કરપડાનું નામ કાપી છે, એને કોઈ ખેસ જોયા ને રાજુ કરપડાને કોઈ સ્વીકાર્યો નથી. એટલે જે આગેવાનો છે એ દિલથી છે અને ખેડૂતો પણ મોટી સંખ્યામાં છે અને રાજુ કરપડા એમને મળવાનો પણ છે અને અલગ અલગ ફાર્મ હાઉસ ઉપર આ લોકો રોકાયેલા પણ છે. જી, રાજીનામા બાદ આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓના દબાણના કારણે રાજીનામું આપ્યું, આ પ્રકારનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. આપ કેવી રીતે જુઓ છો આરોપ? હું કારણ કે અત્યારે રાજુ કરપડાએ રાજીનામું આપ્યું છે. રાજુ કરપડા આવતીકાલે મારે પાસે જે સમાચાર છે એ પ્રમાણે પ્રેસ કોન્ફરન્સ કરવાનો છે. એટલે પ્રેસ કોન્ફરન્સમાં જ રાજુ કરપડા જણાવશે. જે પત્રકારો સવાલ કરશે આ બાબતનો અને સવાલ કરવો જ જોઈએ. આ સવાલ ત્યારે પૂછવામાં આવે તો રાજુ કરપડા જે કે છે એટલે એ તો મીડિયા સમક્ષ રજૂ કરશે કે ભાઈ મારે આ તકલીફ હતી, આ કારણોસર મેં રાજીનામું આપ્યું છે. એ તો મીડિયા સમક્ષ આવી જવાનું છે આવતીકાલે. જે તકલીફ અત્યાર સુધી હતી અને કદાચ આગળ પણ હોઈ શકે તકલીફ, પરંતુ ક્યારેક માણસ એવું કહે કે ભાઈ જે થયું એ જવા દે, આપણે પાર્ટી માટે કામ કરીએ. અગાઉ કોઈ એવી કોઈ ચર્ચા તમારી સાથે રાજુભાઈની થઈ હતી ખરી, કંઈ પણ પાર્ટીને લક્ષી કોઈ ચર્ચા? કારણ કે ઘરે બેઠા હોય, કોઈ વાતચીત થતી હોય ને વાતમાંથી વાત નીકળી હોય તો રાજુભાઈ કોઈ તમને વાત કરી, એવી કોઈ વાત તમને યાદ ખરી? નહીં, આજ દિન સુધી કોઈ પણ એને વાત કરી નથી. હજી આ જે છે એ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. કદાચ પાર્ટીના જે આગેવાનો છે એ રાજુ કરપડાનો સંપર્ક કરે અને મનાવી પણ લે છે, એવું પણ બની શકે. કારણ કે રાજુ કરપડા અત્યારે તો પાર્ટીમાંથી રાજીનામું આપ્યું, પાર્ટીના જે આગેવાનો છે એ મળે, એ મળ્યા પછી એને એકબીજાને સુખદ સમાધાન થાય તો એવું પણ બની શકે. અને પાછા આ જે
પાર્ટીમાં છે એમાં ને એમાં બીજા અન્ય સ્થાને રહી શકે, હમ અથવા એમના જે મિત્ર છે પાલભાઈ આંબલિયા કોંગ્રેસમાંથી, તો કદાચ એ લોકોને એક કોંગ્રેસમાં પણ જઈ શકે. હમ તો ભાજપમાં ના એટલે જઈ એ તો શકે જવું હોય તો કદાચ? ભાજપમાં મને એવું નથી લાગતું કે ભાજપમાં જાય, હમ કેમ એવું? કારણ કે એ સતત આ સરકાર સામે લડતા આવ્યા છે. હમ એટલે ભાજપ છે એને જે વિચારસરણી છે એ ભાજપને મળતી નથી આવતી. એટલે હું મારા મનથી મારું પોતાનું માનવું એવું છે કે ભાજપમાં એ જોડાઈ શકે નહીં. હમ એટલે ઘણા બધા નિવેદનો અને પછી આ રાજીનામાની વાતને ચર્ચા થઈ, તો તમને શું લાગે છે આગામી જે ચૂંટણીઓ આવી રહી છે એ ચૂંટણીઓમાં જે ચર્ચાઓ ચાલી રહી છે કે ભાઈ આમ આદમી, અને બીજી વસ્તુ એ રામકુભાઈ મારે એ પણ સમજવું છે કે ઘણી વખત તમે કદાચ આમ આદમી પાર્ટીના નેતાઓના નિવેદનો સાંભળ્યા હશે તો એક વાત ચોક્કસથી સાંભળવા મળતી હશે કે આવનાર સમયમાં આપણે સત્તા લાવીશું ગુજરાતની અંદર. શું લાગે છે પાછળ ખરતા પત્તાની જેમ આગેવાનો ખરી રહ્યા છે અને સત્તામાં આવવાની વાત ગોપાલ ઇટાલિયા પણ કરે છે, ઈશુદાન ગઢવી પણ કરે છે, અલગ અલગ નેતાઓ કરે છે. શું લાગે છે આ રીતે સત્તામાં આમ આદમી પાર્ટી આવી જશે 27માં નહીં તો પછી બીજી ચૂંટણીઓમાં પણ? આમ આદમી પાર્ટી જે અત્યારે કાર્ય કરી રહી છે એ જમીની લેવલથી કાર્યનું ચાલુ છે. કાર્યકરો પણ કામ કરી રહ્યા છે. એટલે એ લોકો મહેનત તો કરવી જ પડે, વિઝન તો હોવું જોઈએ ને. એટલે એ તો કે ભાઈ અમે 2022માં આમ આદમી પાર્ટી અમે સીટો લઈને અમે ગુજરાતમાં સરકાર બનાવશું. કોંગ્રેસ પણ કહે અમે સરકાર બનાવશું. પણ જે વિઝન છે એ વિઝન પ્રમાણે ચાલતું હોય કે આ લોકોને અમે આવનાર સમયમાં જે દેખાય છે કે હવે આમ આદમી પાર્ટીમાં અત્યારે જે છે આગેવાનો કે જે ધારાસભ્યો પણ છે, હવે એમના 1 થી 2 તો ધારાસભ્યો રાજીનામા આપ્યા છે. એમાં કઈ રીતે ચાલે? 5-6 ધારાસભ્યો હોય, 5-6. જી 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 બોલો બોલો. જી બોલો. રાજુભાઈના કાકા તરીકે આપ રાજુભાઈનું ભવિષ્ય ક્યાં જોઈ રહ્યા છો અત્યારે? હું એનું ભવિષ્ય જોઈ રહ્યો છું ખેડૂત આગેવાનમાં. હું રાજકીય પક્ષ આજે એનું ભવિષ્ય હું કોઈ દિવસ મેં જોયું નથી અને જોતો નથી. 2017 થી 2021 સુધી એને ખેડૂત જે એકતા મંચ હેઠળ કામ કર્યું અને 21 સુધી તો હતો. 21માં એને આમ આદમી પાર્ટી જોઈન કરી. જ્યારે અત્યારે બોટાદ વાળી કરતા પ્રથા છે એને ત્યારે આમ આદમી પાર્ટીમાં નતો ત્યારે પણ એને અવાજ ઉઠાવ્યો હતો 2021માં. એટલે હું એને ખેડૂત આગેવાન અને ખેડૂત આગેવાન તરીકે રહે તો જ પણ ખેડૂતોના જે છે એમની પણ લાગણી એવી છે ખેડૂત આગેવાન તરીકે રહે, જરૂર પડે અને ખેડૂતો કહે છે કે અથવા એમના પોતાના એ મંતવ્ય એનું પોતાનું છે કે એને શું કરવું એમ એને વિચારસરણી પ્રમાણે એને ચાલવાનું છે. એમાં હું કોઈને ફોર્સ કરી ન શકું. એને એવું લાગે કે મારે કોઈ પણ પાર્ટીમાં જોડાવું છે જોડાઈ શકે છે. એને એમ લાગે કે મારે પાર્ટીથી બહાર રહી અને મારે ખેડૂતો માટેનું કામ કરવું છે તો ખેડૂતો માટેનું કામ કરી શકે. પહેલી સવારે આપને જ્યારે પહેલી ખબર પડી કે રાજુભાઈ રાજીનામું આપી દીધું તો આપને શું લાગ્યું? મનમાં શું સવાલો ઉભા થતા હતા? નહીં, મને તો ખબર જ હતી, નારાજગી હતી. હું તો જાણતો જ તો, કારણ કે હું અત્યાર સુધી અનેક વખત જેલે મળવા ગયો છું. અનેક આ કોર્ટના જે પાછળની જે જેલ પછીની જે પાછળની સતત પ્રક્રિયા છે કે વકીલોની, કોર્ટની, જેલની, એ બધી પ્રક્રિયા મારા હાથમાં હતી. એટલે હું સતત એમાં છેલ્લા 3.5 મહિનાથી તો હું સતત એમાં જ હતો વ્યસ્ત. તો આમાં કોને મને ઉપયોગી થયા, કોને મને સાથ સહકાર આપ્યો એ તો હું જાણતો હતો. રાજુ કરપડા જેલમાંથી બહાર આવે પછી એને ખબર પડી કે ભાઈ આમાં બહાર હું અંદર હતો અને બહાર આવી રીતના બધા ચોકટા ગોઠવાતા હતા. એ તો આવ્યા પછી ખબર પડે ને. અને પછી એને બધા આગેવાનોને ફોન કરીને પૂછ્યું છે કે ભાઈ તમે શા માટે આવી રીતે કરવામાં આવ્યું કે આ રીતનું હતું. એ એમનો નિર્ણય છે. નારાજગી રાજુ કરપડાની નારાજગી પેલા મારી નારાજગી હતી એટલે રાજુ કરપડાને એ મેં વાત કરીને એ નારાજ ઉભી થઈ અને એને આ નિર્ણય કર્યો છે કે ભાઈ આપણે આમાં પાર્ટીમાં હવે રાજીનામું આપી દેવું. અને પ્રવીણ રામ સાથે ત્યાં મુલાકાત થતી હતી આપની કે? પ્રવીણ રામ મારે મુલાકાત હતો ટાઈમે બંને સાથે હોય ત્યારે મુલાકાત થતી હતી. શું ચર્ચાઓ કરતા ત્યાં એમની સાથે પણ શું વાતચીત? નહીં, અહીંયા કોઈ રાજકીય ચર્ચા નથી.
રાજકીય ચર્ચા તો ત્યાં કોઈ વિષય નથી રાજકીય ચર્ચાનો. એ લોકો ખેડૂતોને, જે ખેડૂતો આમની સાથે ના, હતા, એટલે જે નાના મારો કહેવાનો મતલબ એટલે છે કારણ કે રાજુભાઈ પણ ત્યાં જ હતા, પ્રવીણભાઈ પણ ત્યાં જ હતા. રાજુભાઈના મનમાં જે સવાલો ઊભા થયા એ સવાલો પ્રવીણભાઈના મનમાં પણ કદાચ ઊભા થયા હશે કે ભાઈ રાજુભાઈ સાથે જે થયું એ તો મારી સાથે પણ થયું છે. થયા હોય પણ એ બાબત, કારણ કે મને હું એમાં તો હાય હેલો રીતે મળ્યા હોય, કારણ કે એ કેવી રીતની વાત ન થવે. જે પાર્ટીની અંદરની વાત હોય તો એ આપણે એકાંતમાં હોય ત્યારે જ એ લોકો વાત કરતા હોય, કાંઈ જાહેરમાં તો એ વાત થાય નહીં. એટલે એવી રીતે મારે કોઈ પ્રવીણભાઈ રામ મારે કોઈ વાત એવી રીતની થઈ નથી. દિલ્હીથી કોઈ ફોન આવેલો ખરો અરવિંદ કેજરીવાલનો, ભગવત માનનો કે કોઈનો? અનેક આગેવાનો શું એમને મનાવવાના પ્રયાસ કર્યા છે અરવિંદ કેજરીવાલ કે ભગવત માને કોઈએ? નહીં, અત્યારે ફોન આવેલા હું વાત જ કરતો. હું જે અંદર હતા જેલમાં ત્યારની હું વાત કરું છું કે ત્યારે દિલ્હીના આગેવાનોના પણ ફોન આવેલા, જે જરૂરિયાત હોય એ જરૂરિયાત માટેના કરેલા. પણ આ જે આ કડી, વચ્ચેની કડી જે હતી, વચ્ચેની કડી આના જે સમાચારો હતા એ સમાચારો પૂર્ણ રીતે દિલ્હી સુધી પહોંચતા નતા. બરાબર. એ કડી વીક હતી અને એના કારણે આ જે ડેમેજ થયું છે એ આ વચ્ચેના 2-3 આગેવાનોના કારણે થઈને જ આ રાજુ કરપડા અને દિલ્હીના આગેવાનો અને વચ્ચે આ ગુજરાતના આગેવાનોના કારણે થઈ અને રાજુ કરપડાની નારાજગી એમાં વધારો થયો છે. જી. તો ગોપાલ ઇટાલિયાના કારણે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ તૂટી રહ્યા છે. હવે એ આમ ગોપાલ ઇટાલિયાના કારણે તૂટી રહ્યા હોય, કારણ કે જો ઈસુદાનભાઈ તમે કીધું કે તો અમારા ત્યાં સુરેન્દ્રનગર આવ્યા, પરિવાર સાથે મુલાકાત કરી, સાંત્વના પાઠવી, બીજા ખેડૂતોની સાથે એમણે ખંભેથી ખંભે મળાવીને ઉભ્યા છે. તો હવે ખાલી રહી તો વાત એક વિસાવદરના ધારાસભ્યની ગોપાલ ઇટાલિયાની. એ તમામ વાત પુરાવા સહિત આવતીકાલે રાજુ પ્રેસ કોન્ફરન્સ કરશે, એમાં બધી વાત મૂકશે અને એમાં એના રીતે એ રજૂ કરશે કે ભાઈ આવી રીતે. એમાં ગોપાલ ઇટાલિયા નામ હશે, 2 ધડક નામ ગોપાલ ઇટાલિયાના નામ સહિત જ આપશે. એમાં કોઈ આપણે કોઈ આમાં શેર શરમ રાખવાની નથી, કોઈના કઈ આપણે આશીર્વાદ લેવાના નથી. આપણે ચોખ્ખું જ નામ હશે રાજુ કરપડા. કાલે જે બોલશે પ્રેસ સામે એ બધું સત્ય બોલશે. એટલે આવતીકાલે ખૂબ મોટો ધડાકો થઈ જશે રાજનીતિમાં ગુજરાતની. નહીં, ધડાકો તમારી રીતે જ્યાં ધડાકા ગણતા હોય, પણ અમે જે છે 3 મહિનામાં જે વસ્તુ બની રાજુ કરપડા એને જે સવાલો હશે એના જવાબોમાં એ રજૂ કરશે. જી જી રામકુભાઈ, ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ અને ચર્ચા કરવા બદલ. કારણ કે આજે ચર્ચા કરવી ખૂબ જરૂરી હતી, કારણ કે રાજુભાઈના ખૂબ નજીકના તમે એ ગણાવશો અને તમારી સાથે પણ ઘણી બધી વાર ચર્ચાઓ થતી હોય, એટલે ઘર મેળે કદાચ બેઠા હોય કોઈ ચર્ચા થતી, એટલે સ્વાભાવિક છે કે રાજનીતિની અંદર અલગ અલગ ચર્ચાઓ જે છે તે થતી હોય એને જાણવી ખૂબ જરૂરી છે. અને એમાં પણ રાજીનામાની મેટર આવી એટલે જાણવી ખૂબ જરૂરી હતી. રામકુભાઈ, ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ. તો જે રીતે રાજુ કરપડા કે જેમનું એ રાજીનામું પડવું અને રાજીનામા પડ્યા પછી ગોપાલ ઇટાલિયા ટ્રોલ થવા, સોશિયલ મીડિયા પર કમેન્ટોનો મારો એ ચાલી રહ્યો છે કે ગોપાલ ઇટાલિયાના કારણે રાજુ કરપડાએ રાજીનામું આપી દીધું. આ મારા શબ્દો નથી, પરંતુ જે વિડીયો આવી રહ્યા છે રાજુભાઈ કરપડાની જે રાજીનામાનું લેટર ફરી રહ્યું છે એમાં લોકો કમેન્ટો કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ જેને કહેવાય છે એ કમેન્ટો કરી રહ્યા છે. શું ખરેખર આમ આદમી પાર્ટીની અંદર એક વ્યક્તિના કારણે ગજગ્રાહ થઈ રહ્યો છે? પહેલા વાત સંભળાય ઈસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયા વચ્ચે ગજગ્રાહ ચાલે છે, પરંતુ એ બંને તો સાથે નાચતા દેખાયા, ગીતો ગાતા દેખાયા. તો સૌ કોઈ લોકોએ કહ્યું કે ભાઈ ગજગ્રાહની તો ક્યાં વાત જ આવે છે. પરંતુ ભાઈ રાજનીતિ છે, કદાચ બે ચહેરા હોય, દેખાવાના અલગ છુપાવાના અલગ હોઈ શકે. ભાઈ રાજનીતિ છે, રાજકારણી લોકો છે. આવું શબ્દ આપણે ગામડામાં ખૂબ વપરાય છે. અને જ્યારથી આ વસ્તુ થઈ અને એમાં એક અડદાકાંડ થયો ત્યારથી બે લોકોના એ ચહેરા, કારણ કે રાજુ કરપડા અને પ્રવીણ રામ આ બંને જેલમાં ગયા હતા. જેલમાંથી બંને એક સાથે બહાર આવે, રાજુ કરપડા રાજીનામું આપી દે અને ત્યારે મીડિયા સામે એણે પ્રતિક્રિયા પણ ટૂંકી જ આપી કે ભાઈ હવે ખેડૂતો માટે લડત લડીશું. પરંતુ પ્રવીણ રામ કે જે હવે આમ આદમી પાર્ટીની અંદર ખૂબ જુસ્સા સાથે લડશે તેવી વાત જોવા મળી રહી છે. જોકે એમની કોઈ ચર્ચા નથી થઈ રહી.
ગોપાલ ઇટાલિયાને લઈને હવે એકમાત્ર ચર્ચા છે કે રાજુ કરપડાને લઈને, અને એવો પણ દાવો કરવામાં આવ્યો કે રાજુ કરપડા આટલા સમય સુધી જેલમાં હતા તો ન તો ફોન આવ્યો કે ન તો કોઈ પણ જાતની મુલાકાત કરી. છેક દિલ્હી સુધીથી ફોન આવતા હતા, પરંતુ ગુજરાતના જે જમીની સાથે જોડાયેલા જે છે લોકો, જે નેતાઓ છે, એમના ફોન નહોતા આવતા. એમાં ઈસુદાનભાઈ ઘરે આવ્યા, સાંત્વના પાઠવી, ખેડૂતોને ત્યાં ગયા, સાંત્વના પાઠવી, હિંમત આપી કે અમે છીએ તમારી સાથે. પરંતુ ગોપાલ ઇટાલિયા જે ખૂબ મોટી મોટી વાતો કરી રહ્યા હતા, ગોપાલ ઇટાલિયા ક્યાં જતા રહ્યા હતા? આ સવાલ એક ઊભો થઈ રહ્યો છે, કારણ કે જનપ્રતિનિધિ તમે માત્ર વિસાવદરના છો માની લીધું, પરંતુ અત્યારે આમ આદમી પાર્ટીનો સ્ટાર ચહેરો તો તમે કહેવાવશો. ઈસુદાનભાઈ કરતા તો વધારે ગોપાલ ઇટાલિયાને લોકો ઓળખે છે, કારણ કે ગોપાલ ઇટાલિયા દેશી ભાષામાં સ્પીચ આપે છે તો બધાને ગમે છે. જે પેલા હોસ્પિટલોમાં ને બધા જે તમે વિડીયો બનાવ્યા હતા તો ત્યારથી તમે ખૂબ ચર્ચામાં આવ્યા કે વાહ ભાઈ, ગોપાલ ઇટાલિયાએ જોરદાર કામ કર્યું છે. તો પાર્ટીના લોકો જ્યારે મુશ્કેલીમાં મુકાય છે ત્યારે ગોપાલ ઇટાલિયા ક્યાં જતા રહેશે? જે કથાકાર અને જે વાત કથા કરવાની વાત આવી કે ભાઈ અહીંયા જેલની અંદર અમારા દીકરાઓ જે છે એ હતા, તે દરમિયાન અહીંયા બીજા રાજકીય જે નેતાઓ છે એ પોતપોતાની કથા કરી રહ્યા હતા. ક્યાંય પણ જગ્યાએ આવેદનપત્રમાં પણ કે ગોપાલ ઇટાલિયા નથી દેખાયા, અથવા તો એમણે કોઈ નિવેદન પણ નથી આપ્યું કે ભાઈ અમારા નેતા સાથે ખૂબ ખોટું થયું છે. જ્યારથી ખબર પડી આજે વહેલી સવારથી રાજુ કરપડાના રાજીનામાની, તો સુદાન ગઢવીની પ્રતિક્રિયા આવી, ચૈતર વસાવાની પ્રતિક્રિયા આવી, કોંગ્રેસના નેતાઓની પ્રતિક્રિયા આવી. કરશન બાપુ ભાદરકાએ તો અભિનંદન પાઠવ્યો કે સારું થયું તમે એ પાર્ટીમાંથી નીકળી ગયા, જેમ હું નીકળ્યો એમ તમે પણ નીકળો, ને હજી પણ લોકોને કહે કે આપણે નીકળી જાઓ ભાઈ બધાય, ભલે કોઈ પક્ષમાં ન જોડો પરંતુ તમે એ પાર્ટીમાં ન રહો. ત્યારે પણ એ સવાલો ઊભા થતા હતા. વિસાવદરના જ એક સ્થાનિક નેતા કે જેમણે ગંભીર આક્ષેપો જે છે તે ગોપાલ ઇટાલિયા પર લગાવ્યા હતા, મનોજ સોરઠિયા પર લગાવ્યા હતા. તો શું ખરેખર આમ આદમી પાર્ટીમાં ચાલી શું રહ્યું છે? શું ગુજરાતની કોઈ વાત દિલ્હી સુધી નથી પહોંચી શકતી? એ પણ એક સૌથી મોટો સવાલ જે છે તે ઊભો થઈ રહ્યો છે. ત્યારે ગર્જનાદની અંદર રામકુભાઈ કરપડા કે જે રાજુ કરપડાના કાકા છે, એમણે ખૂબ મોટો ખુલાસો કર્યો અને કહ્યું છે કે આવતીકાલે રાજુ કરપડા મોટી પ્રેસ કોન્ફરન્સ કરશે અને એ દરમિયાન નામ જોગ સાથે મોટા ખુલાસા કરશે. આ પ્રકારની વાત જે છે તે જોવા મળી રહી છે. હવે એ જોવાનું રહ્યું કે આવતીકાલે રાજુ કરપડા કોના નામ સાથે પ્રેસ કોન્ફરન્સ કરી અને કઈ પાર્ટીના નેતાઓને ખુલ્લા પાડે છે. તમારું શું માનવું છે રાજુ કરપડાના આ રાજીનામાને લઈને? અમારા ડિજિટલ પ્લેટફોર્મ પર કમેન્ટ બોક્સમાં ખાસ લખજો. GTPL 285 નંબર પર અમે દરરોજ આવીએ છીએ. 8 વાગે અમારો સ્પેશિયલ એપિસોડ ગર્જનાદ આવે છે, તો એ જોવાનું પણ ચૂકતા નહીં. હાલ મને રજા આપો ને આપ જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત, ગુજરાતનો ગર્જનાદ. નમસ્કાર.